સુરેન્દ્રનગરમાં દલિત સમાજના 300 વર્ષ જૂના સ્મશાનના પ્રવેશદ્વાર અને રસ્તાઓને ફાયર સ્ટેશનની દિવાલો બનાવીને બંધ કરવાના મુદ્દે દલિત સમાજ આક્રમક મૂડમાં છે। આ મુદ્દે સમાજે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો અને ચીમકી આપી કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી સમયમાં મૃતકોની દફન વિધિ મહાનગરપાલિકાના પરિસરમાં જ કરવામાં આવશે। સુરેન્દ્રનગરના નવીન મોડર્ન ફાયર બ્રિગેડના નિર્માણ દરમિયાન સ્મશાનનો રસ્તો બંધ થઈ જતા असुविधा थई रही है। आ अंगे बहुविध रजूआतो करी छतां कोई नक्कर परिणामों न आवता दलित समाजे आक्रामक वलन अपनाव्युं छे। समसानी जग्या रही दबाव तेनो गेट दबावी देवामां आव्यो छे, त्यां फायर स्टेशन बनाववानी कामगीरी करी छे अने जे आ दलित समाजनुं स्मशान छे ए घणा वर्षो 30 वर्ष जूनुं छे, एमां आस्था आ 300 वर्ष जूनुं छे अने आस्था जोडायेली छे। आ स्मशानमां दरेक दलितनी आस्था जोड़े वीर घोड़ाभाई जेवानी एमां समाधि छे अने ए समाधि उपर बधा दर्शन करवा जाय छे अने बधा सभा आरती करवा जाय त्यारे 14 तारीखे જ્યારે હોય છે ત્યારે પણ બધા અહીંયા જાય છે। આ દલિત સમાજના વ્યક્તિ આજે એ માટે થઈને આવેદનપત્ર